તો મારા તો એવા જ આશીર્વાદ છે કે દિલથી દીકરાઓ રાત દાડા નોકરી કરી અને મહેનત કરે છે ને, એમના દરેક દીકરાઓને એવા આશીર્વાદ છે કે તમે તમારી મહેનત ના છોડતા. હું મેલડી જોડે છું જ, આજે ને કાલે તમને ગાડી ના ફેરું મારું નામ મેલડી માતા ને. અને તમારા ગામમાં જો તમારો વટ ના રાખું ને, મને મેલડી ના આઈને કહેજો. તમારા કુટુંબમાં ગોળા વટ ના રાખું ને, તમારા કુટુંબમાં જે કુટુંબ અત્યારે એમ કેતું હોય છે કે નવેલી ખુખાર મેલડી વાળી થઈ જાય છે, એને જો લાઈનમાં ના લાવું મારું નામ મેલડી માતા નહીં. ચૂપ રહો, ચૂપ, બોલવાનું નહીં. આપણે અત્યારે બોલવાનું નહીં, જવાબ બોલીને નહીં આલવાનો. આમ બધું થઈ જાય ને પછી બોલવાનું નહીં, એટલે ખબર પડી જાય કે આ જવાબ મને મળી ગયો. સમજ પડી? એટલે ક્યારે આ વસ્તુ કરતા શું કીધું? કોઈને બોલવાની જરૂર, કહેવાની જરૂર, અહંકાર કરવાની જરૂર. ચૂપ રહેવાનું, ચૂપ. ગમે તેવું બોલે મેણા મારે ચૂપ રહેવાનું. એ આપણે વાત જ નહીં કરવાની માતાની. જો આપણી કદર ના થતી હોય વાત સુલ્યા કરીએ. હું ચમ તમારી આગળ આટલું બધું બોલું છું, મને હોભરવા વાળા લાખો છે. અને જે મને ના માનતા હોય, જે મને ના ચાહતા હોય, એવાની આગળ મને માતાને બેહાડ દે અને કે તમે માતાજી હોય થેડો બોલો. નવરી છું તારા હાથે હેડ સોની મોની. એવા મારા પ્રમાણ નહીં હાલવા. મારા પ્રમાણ તો મારા ભાવિ ભક્તોએ જોઈ લીધા.